જૂનાગઢની કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। પરિવારના જણાવ્યા મુજબ હૃદય સંબંધિત બીમારી ધરાવતા વૃદ્ધ દર્દીને 7 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રાખવામાં આવ્યા છતાં ઓપરેશન કરવામાં આવ્યું નથી। ઓપરેશન માટે વારંવાર અલગ અલગ બહાના બતાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। પરિવારનું કહેવું છે કે મા કાર્ડમાંથી પણ રકમ ઉપાડી ગઈ છે, પરંતુ પૂરતી સારવાર આપવામાં આવી નથી। બીજી તરફ હોસ્પિટલ સૂત્રો આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે। હોસ્પિટલનું કહેવું છે કે દર્દીની સ્થિતિ સ્ટેબલ થયા બાદ જ ઓપરેશન શક્ય બને છે અને તમામ રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે છે। ઓપરેશન માટે નો લીધું, છેલ્લે અમે કીધું કે હવે સાહેબ 3 વાગી ગયા તો કે સાહેબની તબિયત બરાબર નથી એટલે હવે ઓપરેશન નહીં થાય, તમે દાદાને જમાડી લ્યો અને હવે તમારું ઓપરેશન કાલ થશે। આવી રીતના અમને અવારનવાર હેરાન કર્યા, 3-4 દિવસથી હેરાન કરતા હતા અને તે છતાં અમને પૂરી સારવાર ન મળી અને અમે ખાલી હાથે પાછા આવ્યા વગર ઓપરેશને। અને અત્યારે ફાધરની તબિયત બરાબર નથી, અમે વાલ્વના ઓપરેશન માટે ત્યાં દાખલ હતા।